હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? હોપ કે તમે બધા મજામાં જશો. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે તો છે ને ગીત છે અમારે. આજે બહુ બધું કામ છે, રેડી કરવાના છે, સાડી આવી ગઈ છે અને ઘરનું કામ હોય થોડુંક, એવું બધું છે. તો મસ્ત મજાના છે ને અત્યારે આપણે નાસ્તો કરી લીધો છે ને મમ્મીની જો નાસ્તો કરે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હાલો બધા ભાખરી ખાવા, માખણ, મેથીવાળા મરચા. ખાઈ લ્યો, હાલો તઈ તમે. અને દેવાંશને છે ને આજ રાતે છે ને બહુ તાવ આવી ગયો હતો, એટલે આજ મારે દવાખાને પણ લઈને જવાનો છે. દવા તો પીવડાઈ દીધી છે, જો કે એ દવા ઈ જ આપે છે, એની જ દવા છે, એની જ દવા હું રાખું ઘરે. એટલે જ્યારે તાવ એ જેવું લાગે ને એટલે એને પીવડાવી દઉં. અત્યારે તાવ ઉતરો નથી, 2 ટક મેં પાયો છે, ત્યારે પાછો દવાખાને લઈ જવાનો છે. તો હું હમણાં 10 સાડા 10 થાય ને તો પેલા દવાખાને પેલા બતાવી દીધી. ને હજી પાસે આપણે આવ્યા ને તો હું હજી એમ પૂછું છું, કુર્તું કયું પહેરશો હજી સાંજે તમે? નથી પહેરવું એવું છે? કાંઈ નહીં, અજય વિડીયો શૂટ કરશે, બીજું કાંઈ નહીં. એવું છે કે ત્યાં બધા હાડું રમતા હોય તો રમવાનો મને વિશ્વાસ છે. એટલે હાડું નહીં બે ભાઈ હલવી નહીં ત્યાં લગી કોઈ હલે નહીં. આમ બે ભાઈ હલવી ને તો બધા હલે. ને અમને તો રસ, બહુ રસ હોય. તેમાં પાવર કેમ એટલો બધો કરો છો? પાવર કઈ નહીં, તારે ક્યાં ઓલા રમે એવા છે કેમ કે મારે એક કયો હાડું રમે એવો છે. એ નથી રમે એવા, આપણે રમે નો રમે તો કઈ નહીં. આપણે કોઈ દેખાડા થોડું રમવાનું, આપણે આપણા મનથી રમવાનું. આપણે આપણા મનથી રમવાનું હશે. બોલો મનથી રમવાનું, પણ એકલા મજા ન આવે. 2-3 જણા હાડું રમે. કાલ કેવો લોસો થઈ ગયો કે ડાયરો મમ્મીને કહું સને. મમ્મી એક વાત કહું તમને, કાલ અમારે ડાયરો હતો. ડાયરો એટલે શું હોય? કેવો હતો? સા પાણીનો. બહુ દાંત કાઢ્યા હોય અમને તો. મને તો એવું છે તું ડાયરો એટલે કલાકાર. હું તો ત્યાં જઈને એમ બોલી કે ટેસ ક્યાં છે, કલાકાર ક્યાં છે? 10:30 11 થવા આવ્યા ને તો કલાકાર એ કે ડાયરો જાને કે અરે રે મેં કીધું એને ગીત કેવી ને ગીતને ડાયરો કે. જેન્ટ્સ ને હોય ને સા પાણી પીવા બોલે ને ડાયરો કે. પાર્લર સિંગામી કે અમારે બધાને એ કે ડાયરોસ કે. અરે મેં કીધું ધારણ હા હું કીધું છે કે ડાયરો ઈ જ ગીત કે. અરે પછી તો ત્યાં છે ને કાંઈ અમે દાંત કાઢ્યા છે કાંઈ. એને હા હું કીધું એટલે કઈ મોકલી કે ડાયરો હોત. એ કે ડાયરો એટલે જ ઈ કે ગીત, ડાયરો નહીં હોય ઈ જ ગીત ઈ કે. પછી અજય એને નતો સંદીપ હું કહેતો હતો સુખ રાત્રિ છે એવું કઈ કહેતા હતા. બહુ દાંત કાઢ્યા. હું તો એ બસ એક મસ્ત મજાનો સુવિચાર કહી દેવી આપણે, અને સાંજે ફૂલ એન્જોય કરવાનો છે. એટલે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો બધા. અને આપણી ચેનલમાં જેને સબસ્ક્રાઇબ નથી કર્યો ને એક સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરતા જજો. આજે એક મસ્ત મજાનો સુવિચાર કહી દો. કડવી વાત પણ હસીને કહેવાથી મધુર થઈ જાય છે. અરે વાહ વાહ, અજય મસ્ત મજાનો અત્યારે મોર્નિંગમાં વિચાર કહી દીધો છે. આપણને બધાને આનંદ થઈ ગયો. અને ચાલો નીચે અત્યારે છે ને વિમાનભાઈ જાગી ગયા છે, આપણે ત્યાં જઈને મળીએ. શું કેવું તમારે? ચાલો હવે હું પણ ધંધે જાઉં. ચાલો બહુ મારા પાછું વહેલો ભાઈ આવવાનું છે. માર બાગી નાય, માર બાગો નાયો. પીનો તું નાયો, માર દીકલો નાયો. હું કરવા ડોળા પાડે છો? અટાણમાં પીપી કરી ગયો આમાં. એવું બધું કરી નાખ્યું? એ છોકરા, એ હુગલા આમ જોત કરી. બા તમારે ક્યાં જવું છે? એ ક્યાં જવું? ક્યાં જવું તમે? ત્યાં કોઈ મૂકો ન ત્યાં હોય તો લે આજ બા રિક્ષામાં વહી જશે કોઈ દી નહીં ને. બાનું ઉપડી ગયું હો. મને પછી આમ નાખી ઘર ન જવાય. કેટલા શેરી છે એ ન ખબર પડે. ક્યાંક સડી જાવ તો તમે બધા ગોતા સડી જાવ. અમે કાંઈ ગોતવા ન આવી. હું તો ન જાઉં બા. તો અત્યારે જો અમે રેડી કરતા હતા ને તો વૈશાલીને જો રેડી કરી દીધી છે. કેમ લાગ્યું વૈશાલી? બહુ મસ્ત. બહુ મસ્ત. હોય તો કઈ ઘટે? કાંઈ ન ઘટે હો. જો પિંકુ રેડી કરે છે હવે. કાનહરી નાખો છો? સરસ લ્યો. મસ્ત મજા. દેરને પૌણાવો જ છે એમ ને? પૌણે જ નાખવી કે તો કાંઈ નહીં. જો તે રેડી કરવા હતા, રેડી થઈ ગયા છે ને હજી પણ રેડી કરવાના છે. ઓય હવે ને જાવ ને હવે ક્યાંક બીજાને દઈ શું છે? જાવી ક્યાંથી? તૈયાર થવા આવ્યા હતા. આમ હું તું તૈયાર થઈ
હું નહીં મારા નણંદ છે ને તે ક્યારની ઘૂમ આમથી ને આમ ભમણે છો તો તું ન તૈયાર થઈ જવાય તારે યાર તૈયાર કરાવે છે હું તઈ- આવા રેડી કરાવું છું તમને શું કરાયું વાતું વાતું કરાવે નકરી બેઠી બેઠી જો ત્યાં રેડી કરતા હતા ને હે તો રેડી મસ્ત મજાના બધા થઈ ગયા છે જો આ દીદીને રેડી કરી દે કેવું લાગી દીદી તમને પણ એમાં એવું છે ને ડોકમાં નથી એવું નથી પહેર્યું એટલે એમ જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે આ પાછળનો ભાગ છે એનો જો અત્યારે જો મસ્ત મજાના થઈ ગયા છે રેડી નામ જો સકલ્યું જો હેનો ને હવે નીકળો ને તમે ત્યાં નથી થઈ રહેતા જાડી આવો ખનું ખનું શું થયું બેટા કેમ રોવા રો અમાર ખનક ને બહુ આવ્યું હાલો ધારા બેન હવે છોકરા રોરાવો છો તે વિરલ તું હુખડી કેમ લઈને આવી છો હું નથી લાવી પપ્પાએ મને દીધી ઈ કે છોકરાને ખાવા એમ એટલે દીધી ખાવા પણ મારે ખાવા નથી મારે ઘર લઈ જવાની હતી પણ ઘરે હું લઈ જાય ભાણિયા ભાણી ક્યું ખાઈ સારું ઈ ખાય તો હું ક્યાં ના પાડું છું તારા બેન શીખા શીખ થઈ હશે શરદી થઈ ગઈ કાંઈ નહીં હાલો અમે રેડી થઈ ગયા છીએ મસ્ત મજાના તો હવે અમે જઈશું અને મારા દેવાંશને તાવ સારો થઈ ગયો છે કા દેવાંશ કેવું લાગે મસ્ત ચલો જઈશું હવે અત્યારે જો અમે મસ્ત મજાના નીકળી ગયા છે ઈ તો ખનક બેન બધી મારા દીકરાને શું થયું ખનકને આંગળી આવી ગઈ બાવણા મારા દીકરાને હા હાર તો ચાલો આપણે હવે માંડવે જઈએ છીએ અત્યારે હમણાં ત્યાં જઈને આપણે મળવી પાછા જો અમાર વરાજા છે હારું ને તો હારું લ્યો હવે હો ને હરકો 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 હો. આ માસ્યું જો ને એ માસ્યું ગીત ગાઉં હવે શરૂ કરો તો બધા બેસી ગયા છે અહીંયા હવે છે ને પાટે ઉઠાવણ શરૂ કરે છે નિલેશજી જો આ બસ દેતા જાયજો ઓય ઠેલી લઈને સેવા હા એ લઈ આવો લઈને તો આવતા હો તો અહીંયા ડાયરેક્ટ ઠેલીમાં જ લઈને આવ્યા શું સોચો કેમેરામાં જો સ્માઈલ કરો થોડીક હાલે હાલે ઓકે ડન સ્માઈલ કરો માસા થોડીક કેમ વહી જાય છે સ્માઈલ વિશાલ થોડાક દાંત કાઢશે આખા આખા જો આ બાજુ સ્માઈલ કરો વિશાલ એમ ન થાય સંદીપ દાંત કઢાય આમ જરીક ઘરની અમાર મામી આવી ગયા છે જો આ બાજુ જુઓ અનિલેશજી જુઓ હરખું નું જુઓ અનિલેશજી જુઓ આય હરખું નું પગલું હું કેતો નિલેશજી જો હરખાલું છો માર ઝપટે સડ્યા છે ગવા જે કામ કરાવો ને કરે લેજે પછી આમ જોઈએ ઝપટે નહીં સડે શું છે માસા તમારે હમણાં શું કે સ્વીટ આટેમ બોલો સ્વીટી હું ફોટો નહીં પાડ દઉં દાંત કાઢો હરકા એમ નહીં હરકા કાઢો અમાર ઈ તો હરક પદુડા છે વૈયા ગયા ને ઘરવાળા આમ વઈ ગયા અમાર મામી હરક પદુડા જ છે તમ તારે હાલો શું ચાલે સમજો વિવાર હાલે વિવાર મસ્ત મજાનો અત્યારે છે ને રીંગણાનું આખા રીંગણનું શાક ને ભાખરી ને રોટલા તો બધા જો જમવા બેસી ગયા છે હાલો ધારાબેન પછી રેડી થવા વૈયા જઈએ દેવાંશ તમારા ફોનમાં મથેશ કાંઈ હાલો પેલા આવે અત્યારે જમી લઈએ અત્યારે જો મસ્ત મજાના આવી ગયા ઘરે જમીને આવ્યા ને તો મારે થવાનું અત્યારે હવે સણિયા સોળી પહેરવાની છે તો મારે એના માટે રેડી થવાનું છે તો ચાલો ફટાફટ રેડી થયો કારણ કે મેં બધું કાઢી નાખ્યું છે હવે ફટાફટ મારે સણિયા સોળી પહેરવાની છે પાછા હમણાં થોડી વારમાં મળવી અત્યારે હું મસ્ત મજાની થઈ ગઈ છું રેડી આ સણિયા સોળી કેવી લાગે છે મને કોમેન્ટમાં કહી દેજો અને આ બધા હળવે ક્યાં લાગે છે જીરો તું લાગશો કાળી બમરા જેવી લે કાળી લે જીરો હું ને પણ કાળી છું કાળા હોય કાળા જ લાગે ધોળા નો ખવાય અત્યારે બધા જો રેડી થઈ ગયા છે અને હવે જવાનું છે રાસ ગરબામાં તો ચાલો ફટાફટ જઈને દેવાય છે હું કરું કારણ કે હુઈ જવાનું છે બપોરે સૂતો નથી એટલે તો અજય છે ને હું રાસ ગરબા આજે રમીશ પહેલી વાર એવું બને છે હું રાસ ગરબા રમીશ ને દેવાંશ ને ઈ હાસો છે આજે એવું થવાનું છે તો ચાલો આપણે ફટાફટ હવે ત્યાં જઈએ વિરલ આ કોની લઈ તને આ વ્હાઈટ સણિયા સોળી નથી સારી લાગતી વિરલ વિરલ સારી નથી લાગતી
ભાવિને અમે કંઈક કામ સીધો હોય ને તો તરત રાઈડ થાય બંછી. પિંકુ તારે શું કેવું? કાંઈ કરતા નથી. તારું સાચું કહેવું, તારે શું કેવું છે? મને તો પીને નથી માર દેતા. મને કરી દઈશું એવું છે હાળી હવારમાં એને દુપટ્ટો હરખો કરી દીધો છે એટલે એમાં એવું છે હાળી હવારમાં છે ને દુપટ્ટો ઓર્ડર લે છે. હમ. સ્ટાર્ટિંગ પ્રાઇસ તો કયો તમારી ઓર્ડરની? ને અમારે આમ જો ગમે ના લગ્ન હોય ને એટલે પિંકુ આમ જો ઘરના ઘરે લગ્ન હોય એમ તૈયાર થઈ કે સાચું કે ખોટું ન કે સાચું કે એક નંબરની વાત છે. હાસીમાં આવ હાસીમાં. સાચી વાત ને. હા. ગમે એના લગ્ન હોય મેકઅપ તો કરવાનો જ. હું નો કરું તું કેવું પિંકુ? હું નો કરું મારી ક્લાયન્ટ નો આવે ને. હા જો એમ એટલે ઈ કરે. પિંકુ કઈ લઈ દેવાનું છે કે? એના વાળ ખેહાય. અહીંયા જો સંદીપ અમારા ધારે એટલું ટેન્શન આપ્યું ને તમારા વિશાલના વાળ વહી ગયા બિચારા. એટલે તે આ છેતરાઈ ગયા ને ખબર નહોતી એવું હતું ને. એવું છે ભોળા છે. ઓ વિશાલ તું તો બહુ ભોળો એ વિશાલ. અમારા સુંદર સાહેબ પણ રેડી થવા માંડ્યા છે. લોંગ લાસ્ટિંગ. એવું અમને ઇંગ્લિશ નો ખબર પડે. હું ઇંગ્લિશમાં સુંદર સાહેબ રેડી થાય છે. હું જો જાઉં છું, તમારે આવવું હોય તો આવો. અમે સુંદર રેડી થાય છે. સુંદર ને લઈને આવી ને અમારા કુર્તું પહેરું પહેરો અમારા સુંદર ના મમ્મી પણ રેડી થઈ ગયા છે. નહીં સુંદરે કુર્તું પહેરું સુંદર ને લગ્ન બાકી છે. અમારા લગ્ન થઈ ગયા છે. ઓય હરક પદોડિયું હાલો ને. અમારે 5 હરક પદોડિયું છે. એમાં એક હરક પદોડો. આઈસ્ક્રીમ આવી ગયો છે. આઈસ્ક્રીમ ખાવાય છે આમ તો બધાય. માસી શરદી થઈ જાય ટાઈટ નો આઈસ્ક્રીમ નો ખવાય. મેં લીધો છે મારે ખાવાનું નથી પણ. શું થયું? લોસો થઈ ગયેલા. અમે હાલ આવતા હતા ને તે પાવર વયો ગયો તે લોસો થઈ ગયો દેવાય છે એમ કે કાંઈ નહીં. હાલો આપણે હવે અહીંથી રજા લેવાનું છે. ડાન્સ બહુ બધો થઈ ગયો છે. ગાંડા બહુ બધા કઢાઈ ગયા છે. આ ધારણ બનશી બહુ દાંત કાઢ્યા ગાંડા કાઢ્યા. આપણે તો દાંત જ નથી ગાંડા જ નથી કાઢતા સજ જઈ. તો આપણે છે ને હવે આથી અત્યારે ઘરે જઈશું. અને હવે થાકી ગયા છે બનશી બહુ. તો મારું મોઢું દુખવા માંડ્યું છે. તો હવે છે ને આપણે બ્લોગનો અહીંયા જ એન્ડ કરીશું. આજનો બ્લોગ તમને ગમ્યો હશે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.